નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરામાં ચર્ચાસ્પદ મહિલા જ્યોતિષ દુષ્કર્મ કેસના આરોપીને પોતાના વતનથી ઝડપી લેવામાં મકરપુરા પોલીસને સફળતા મળી છે। ઓનલાઈન ક્લાસથી સંપર્કમાં આવેલી મહિલા જ્યોતિષ પર પશ્ચિમ બંગાળના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ આરોપીને પકડવા માટે માંજલપુર પોલીસના મહિલા પીએસઆઈએ રૂપિયા લીધા હોવાના આક્ષેપો સામે પણ તપાસ ચાલી રહી છે। મહિલાની 2 દીકરીઓ સાથે પણ આ નરાધમે શારીરિક અડપલા અને છેડછાડ કરી હોવાની વિગતો મહિલાએ પોલીસને જણાતા ફરિયાદ નોંધાઈ હતી। આખરે આરોપી પ્રણવ ઉર્ફે રાહુલ મંડળની અટકાયત કરી છે। હવે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગઈ 28 જૂનના રોજ ફરિયાદી છે બેન એક ફરિયાદ આપી કે 2022ના ડિસેમ્બર મહિનાથી 2024ના જાન્યુઆરી મહિના સુધી એક વ્યક્તિ છે, એનું નામ છે પ્રણવ ઉર્ફે રાહુલ પ્રસાદ મંડલ, મૂળ પશ્ચિમ બંગાળના છે આ વ્યક્તિ। તો એમની ફરિયાદ એવી હતી કે આમણે પહેલાં મારી સાથે શરીર સંબંધ બાંધ્યો, મારી સાથે સંબંધો કેળવ્યા અને ત્યારબાદ અવારનવાર મારા ઘરે આવતા, આજે આખા સમગ્ર 1-1.25 વર્ષના ગાળામાં, અને રોજે રોજ મારા ઘરે આવતા ઘણી વખત મારી સાથે શારીરિક સંબંધ બાંધેલા છે અને 1-2 વાર એમની 2 દીકરીઓ છે, એ બંને દીકરીઓ સાથે શારીરિક અડપલા કરેલા। તો ગઈ 28 જૂને આપણે આઈપીસી 354, 354A, 354D, 506(2) અને પોક્સો કલમ 4, 8 અને 12 મુજબ ગુનો દાખલ કરેલ। ત્યારબાદ એમાં કલમ 376 અને પોક્સો કલમ 10નો ઉમેરો પણ આમાં કરવામાં આવેલ છે। આ પ્રમાણેની આપણી ફરિયાદ દાખલ કરી, તપાસ ચાલુ કરી। તપાસ જે છે એ મકરપુરા સેકન્ડ પીઆઈ જીડી રાજપૂત સાહેબ પાસે હતી। આ તપાસમાં આપણે આરોપીને પકડવા માટે પશ્ચિમ બંગાળ એક ટીમ તાત્કાલિક રવાના કરી। આ ટીમ 7 દિવસ સુધી પશ્ચિમ બંગાળમાં જે આરોપીનું એડ્રેસ હતું, જ્યાં એ ભાડે રહેતો, એનું છે એડ્રેસ છે કલ્યાણી, જિલ્લો નદિયા, અહીંયા એ કલ્યાણીમાં એ રહેતો। એનું મૂળ જે રહેઠાણ છે એ વોર્ડ નંબર 7 ગરપરા, ગોબરડાંગા, નોર્થ 24 પરગણા જિલ્લો, આ એનું મૂળ વતન છે। તો એ જે ભાડે રહેતો એ જગ્યા પર પોલીસે તપાસ કરી, ત્યાં એ મળ્યો નહીં આરોપી। પછી આપણે ટેકનિકલ બધી આપણી જે સોર્સ છે એનો ઉપયોગ કર્યો અને બીજા એના સીડીઆરને બધું મેળવીને એક હોટલ છે રીગલ સ્ટાર, કલ્યાણી તાલુકામાં જ આ હોટલ છે રીગલ સ્ટાર, નદિયા જિલ્લામાં, ત્યાંથી આરોપીને આપણે પકડી પાડ્યો છે। 7 દિવસ સુધી ટીમે મહેનત કરીને આરોપીને પકડી પાડ્યો છે। હાલ આરોપીને આપણે એરેસ્ટ કર્યો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। એટલે પહેલાં જે ફરિયાદીએ આપણને ફરિયાદ આપી છે ત્યારે એમણે જે રજૂઆત કરી હતી એ પ્રમાણે એમની આપણે ફરિયાદ લીધેલી છે માંજલપુર પોલીસ સ્ટેશનમાં। ત્યારબાદ ફરિયાદીનો એવું રજૂઆત હતી કે ભાઈ મારી ફરિયાદની અંદર મારી આ દીકરી સાથે જેણે અડપલા કર્યા છે એ ફરિયાદ મારી લેવાઈ નથી, તો એટલા માટે આપણે એમની ફરીથી ફરિયાદ લીધી છે અને એ ફરિયાદની અંદર એમણે આ બંને દીકરીઓ સાથેના અડપલાની ઉલ્લેખ કરેલો, તો એ પ્રમાણે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હા, એમની તપાસ અધિક પોલીસ કમિશનર ઝોન 3 લીના પાટીલ સાહેબ કરી રહ્યા છે।